તો હવે વાત કરીશું કોંગ્રેસના નેતાના વાણી વિલાસની। તો કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખ ફરીવાર ભાન ભૂલ્યા છે। પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વફાત કર્યો છે અને ભાજપના નેતાઓને મંચ પરથી બેફામ અપશબ્દો કહ્યા છે। બીજેપીના મુસ્લિમ નેતાઓને પાઠ ભણાવવાની વાત કરી છે। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સામે જ વાણી વિલાસ કર્યો છે। ગ્યાસુદ્દીન શેખના વફાત પર ભાજપનો વળતો પ્રહાર। ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ આકરો જવાબ આપ્યો છે। ગ્યાસુદ્દીનભાઈ જ્યાં ચૂંટણી લડ્યા ત્યાં હાર્યા। મુસ્લિમ સમાજ જાગૃત થયો, તેમણે હરાવ્યા। સીએ અને એનઆરસીના મુદ્દે પણ તેમણે સમાજને ગેરમાર્ગે દોર્યો। ગ્યાસુદ્દીનભાઈ બોલ્યા ત્યારે મંચ પર અનેક નેતા હતા। કોંગ્રેસના નેતાઓમાં એટલી તાકાત નથી કે તેમને રોકે। जब वक्त बिल का मामला आया, इतना नाच मुस्लिम समाज के लोग कर रहे थे, जो भाजपा के ऐसे भाजपा का सामाजिक बॉयकॉट होना चाहिए। तुम्हारे भविष्य के साथ खिलवाड़ हो रहा है, तुम्हारी शरीयत को मिटाया जा रहा है, तुम्हारे कुरान को चैलेंज किया जा रहा है, तुम्हारे मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम पैगंबर साहब की तौहीन की जा रही है, और फिर भी तुम उनको साथ दे रहे हो कि तुम तालियां बजा रहे हो। तो ऐसे तालियां बजाने वाले को सबक सिखाना चाहिए। तो कोई मुहिम बनती है, उस मुहिम में सबको साथ मिलकर के साथ देना चाहिए। જે વિસ્તારમાંથી તેઓ ધારાસભ્ય હતા તે વિસ્તારની અંદર મુસ્લિમની વસ્તી પણ વધારે હતી, છતાં પણ તેઓને આ વખતે કારમી હાર ભોગવવી પડી। એનું કારણ એ હતું કે જે પ્રમાણે સીએ કે એનઆરસી હોય કે કોઈ પણ વસ્તુ હોય એમાં મુસ્લિમ સમાજની અંદર જે એ લોકો ગેરસમજ ફેલાવતા હતા એ ગેરસમજો ખુલ્લી પડી ગઈ છે અને પોતાના સમાજના લોકોને ગુમરાહ કરતા હતા એ પણ ખુલ્લું પડી ગયું છે। જેના કારણે આદરણીય નરેન્દ્રભાઈના જે નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલી રહી છે, સૌનો સાથ સૌનો વિકાસ, દરેક કોમ દરેક ધર્મ બધાના માટે કાર્ય કરતી આ સરકાર છે। જ્યારે કોઈ પણ નિર્ણય લેવાતો હોય, કોઈ પણ સુધારા કે વિધેયક આવતું હોય ત્યારે દરેક લોકો પોતે લોકતાંત્રિક પદ્ધતિથી મત આપતા હોય છે, જેમાં હિન્દુઓ પણ હોય, મુસ્લિમો પણ હોય। પરંતુ પોતાની હારના કારણે ફ્રસ્ટ્રેટ થયેલા ગ્યાસુદ્દીનભાઈ પોતાની માનસિક સમતુલા ગુમાવી બેઠા છે અને પોતાના જ સમાજના લોકોને એલફેલ શબ્દોથી નવાજી રહ્યા છે।